શરણમાં કોઈ નિમ્નતાનો ભાવ નથી. મેં નીચ કુટિલ ખલ કામી એ વાક્ય બહુ ખરાબ છે. એ આત્મહનનનું વાક્ય છે. પ્રેમમાં વળી કોણ મોટું કોણ નાનું? શરણમાં કન્ફેશન શોભતું નથી. શરણમાં એવું નિવેદન કરવાની જરૂર નથી કે મેં આ પાપ કર્યા અને મેં આ ખોટું કર્યું છે અને મેં હજારો વર્ષોથી ભૂલો કરતો આવ્યો છું. આ ઊંચ નીચનો સંબંધ નથી. એટલે સંસારમાં શરણ ભાવમાં સ્વામી સેવક એટલે કે પ્લસ માઇનસનો સંબંધ હોય છે, પણ પ્રભુ જોડેનો સંબંધ એ કદી પણ ઊંચ નીચનો હોતો નથી. એટલે જ આપણે આપણા ઠાકોરજીને નાના બાળક તરીકે રાખ્યા છે, જેથી આપને કદી એ ભાવ ન થાય કે તમે નાના છો, તમે સામાન્ય જીવ છો. આ પ્રેમનો માર્ગ છે અને અનન્ય પ્રેમનો માર્ગ છે. તો તમે એકલા પ્રેમ કરો છો ભગવાનને એવું નથી. બંને પક્ષે અદ્ભુત પ્રેમ છે. એટલે એ ભજન પણ ખોટું છે કે મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું. બાળક બહાર રમીને આવે, મેલો ગંદો હોય, પણ માની પાસે તો દોડે માં એને ઉંચકી જ લે. તો આ તો પરમપિતા પરમાત્મા છે. એટલે આ બધા જ મનના વિકારો છે, ભાવનાઓના વિકારો છે. એ બધાને ત્યજી સ્વસ્થ બનીએ, ખોટું રડવાનું, ખોટું પોતાને દોષિત ગણવાનું ભાવ છોડી દઈએ અને ઠાકોરજી સાથે ચાલવાનું નક્કી કરો. અને પ્રેમમાં યાદ રાખીએ, પ્રેમમાં બંને જણા એકબીજાને આશ્રય હોય છે. એટલે એક ભક્તે બહુ સુંદર લખ્યું છે કે હું છું તો તું છે, તુજ વિના હું નહીં, તો મુજ વિના પણ તું ક્યાંથી હોય? હું નહીં તો તુને તું કોણ કહે? હું શમ્યો કે તું પણ ગયો. કારણ કે નિરાકાર બ્રહ્મમાંથી સાકાર જગત બન્યું છે. તો જો સાકાર નથી તો નિરાકાર ક્યાં છે? પલ્લામાં બંને સમસામાં મુકાયેલા છે. એટલે હું નથી તો તું નથી, અને હું ગયો તો તું ગયો. એટલે બધું જ નિરાકાર. આપ એક થવા જઈ રહ્યા છો અને તે જ નિર્વાણનો પ્રવેશ છે. એ જ સમાધિનું શરૂઆત છે કે હું પણ જઉં છું અંદર અને તમે પણ અંદર પધારો. એટલે જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે એક મહાશૂન્ય રચાય છે અને આપ એમાં આપના પરમાત્મા સાથે મિલન અનુભવો છો. કોઈ શબ્દ ના હોય એટલે કોઈ વર્ણન ન થઈ શકે, કોઈ બીજો ભાવ ના હોય તો તમને કોઈ હરખ કે શોખ ના હરી જાય, માત્ર શૂન્ય 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 જ રહી જાય. અને એ મહાન અનુભૂતિ છે આ મનની. કારણ કે મને આવું કદી પણ અનુભવ્યું નથી. નિશબ્દતામાં, નિર્ભાવ અવસ્થામાં પોતાના પરમપિતા પરમાત્માનું મળવું. એટલે આ પ્રેમનો માર્ગ છે અને શરણ ભાવથી જ આ શક્ય છે. આપણે સમજીએ છીએ કે સંસારમાં જ્યારે તમે કોઈ એક વ્યક્તિને ચૂઝ કરો તો બીજી વ્યક્તિ છૂટી જાય છે. તમે કાર ખરીદવી હોય, એક કારને ખરીદો, એક કંપનીની કારને, તો બીજી બધી કારો છૂટી જાય છે. લગ્ન માટે તમે એક યુવતીનો હાથ પકડો એટલે બીજી બધી જ સ્ત્રીઓ છૂટી જાય છે. કે આપ એક પુરુષનો હાથ પકડો તો બીજા બધા જ પુરુષો પારકા થઈ જાય છે. એ જ સિદ્ધાંતને આધારિત પ્રેમ માર્ગમાં
ઠાકોરજીના માર્ગમાં તમે જ્યારે ઠાકોરજીનું વર્ણન કરો છો, તમે જ્યારે ભગવાનને સ્વીકાર કરો છો, ત્યારે આ સંસાર છૂટી જાય છે. અલૌકિકને જેણે વરણ કરી લીધું તો લૌકિક તેનું ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, અને એ જોવા જેવી ઘટના હોય છે. ધીમે ધીમે જેમ ગતિ વધે તેમ લૌકિક જીવન કપાતું જાય છે. સાધકની અવસ્થા પ્રારંભમાં શરણ ભાવ, પછી ઉભય ભાવ, અને પછીથી એકાત્મ ભાવ. શરણ ભાવ તો સમજ્યા. ઉભય ભાવ એટલે કે દેડકા જેવી અવસ્થા, કે થોડું થોડું એ જમીન ઉપર રમે અને પાછો પાણીમાં ડૂબકી પણ મારે. એટલે થોડું થોડું આપણે સંસારમાં જઈએ, કામ કરીએ અને ફરી પાછા ભગવત ભાવમાં આવી અને શરણ ભાવ થકી અંદર ઉતરીએ. તો આ રીતના સાધકની પ્રારંભિક ઉભયજીવી ઘટના હોય છે, પણ પછી ધીમે ધીમે એ સંપૂર્ણપણે સમર્પિત થતા માત્ર કૃષ્ણ 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 ચાલતું રહે છે. અને ત્યારે તમે બોલી શકો છો કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. સાધક તેથી જ કોઈને પોતાના હાથની રેખા બતાવતો નથી, જન્માક્ષર બતાવતો નથી, કોઈ ગ્રહ કે નક્ષત્રોના મંત્ર જાપ કરતો નથી, કેમ કે એ બધા જ ગ્રહ નક્ષત્રો મારા પ્રભુની આણમાં છે. એ કોઈ દેવી દેવતાઓને વિશેષ રૂપે કરગરતો નથી, કેમ કે સર્વ દેવી દેવતાઓ મારા પ્રભુની આણમાં છે. જેણે પકડી લીધું થડ જોને, તે શું માગે આધાર ડાળી પાંખડા જોડે. આપણે એ સમજ્યા કે શરણ ભાવમાં નિમ્નતાનો ભાવ નથી, કન્ફેશન નથી, નાક રગદોળવાનું નથી. વાસ્તવમાં એ પ્રેમ છે, પરંતુ લૌકિક પ્રેમ આપણે સમજી ન લઈએ એટલે શરણ ભાવ શબ્દ વપરાયો છે. ઘણા બધા લોકો, ઘણા સાધકો જાગૃત થયા પછી પણ ભગવાન તરફ પોતાને નિમ્ન માને છે, કે મેં પાપી તું પાપ પુંજ હારી. તો પોતાના કર્મો, પોતાના ભૂતકાળના ભાર, પોતાના પ્રારબ્ધ, આ બધાને જોતા સાધક પોતાને મેલા ઘેલા સમજે છે, પોતાના ખરાબ સ્વભાવ ને બધું જોતા. પણ વાસ્તવમાં આપ જ્યાં છો, જેવા છો, કોઈ પુણ્યશાળી છો કે પાપી છો, એ તમારે વિચારવાનું નથી. મેલા ઘેલા છો, એ તમારે શું વિચારીને કામ છે? એ તો મારા ઠાકોરજી વિચારશે. તમે જેવા છો, બંધનમાં છો, તો પણ બસ આપે પોતાને નિમ્ન ન સમજતા ખાલી એ પરમ ચૈતન્યને ખૂબ પ્રેમપૂર્વક પુકારવાનું છે. ઘણા બધા લોકો પોતાને હીન ભાવમાં રડતા રહે છે. ભગવાનનું નામ લઈને રડવાનું શરૂ કરે અને પછી વિચાર્યા કરે કે હું ક્યારે તમારા સુધી પહોંચીશ. હે ભગવાન, મારું શું થશે? હું તો બહુ જ ભૂલો કરીને આવ્યો છું જીવનમાં. ના, આ બધા ભાવાત્મક વાદો, ભાવાત્મક વિકારોને આપ ત્યાગી દો, કારણ કે એ મનની ઉપજ છે. ભગવાન ત્યારે જ તમારું સાંભળવાનું શરૂ કરવાના છે કે જ્યારે તમે શુદ્ધ પ્રેમથી એમની તરફ પ્રસ્તુત થવાના છો. એટલે શુદ્ધ પ્રેમ ત્યારે જ આવશે જ્યારે તમે આવા બધા લાગણીઓના વાદળોનો ત્યાગ કરી વાદળોથી ઉભરાઈને તમે જ્યારે ઊંચે જશો, ત્યારે તમે વિરાટ સૂર્યને તમારી સામે ઉભેલા જ જોશો. એટલે લાગણીઓ છોડો, સાર અસારને છોડો, ખાલી પ્રેમમય બની શરણમાં આવી જાઓ કે હે પ્રભુ, આજથી હું તારો છું.
શરણમાં અહંકારનો ત્યાગ છે. એટલે ન તો અતિ રાગ શોભે, કારણ કે મન જ રસ લે છે, ન તો અતિ વૈરાગ્ય શોભે, ન તો કોઈ પકડી રાખવાનું શોભે, ન તો બધું છોડીને ઊભા થઈ જવાનું એટલે સંન્યાસને શોભે, ન તો ખૂબ ખોરાક પ્રત્યેનો ભાવ શોભે, ન તો ઉપવાસ શોભે, ન અતિ જાગરણ શોભે, ન અતિ નિંદ્રા શોભે, ન મનોનિગ્રહ શોભે, ખાલી પ્રેમ જ શોભે. એટલે આ માર્ગ છે શરણ ભાવનો. અત્યાર સુધી જગતનું શરણ હતું આપને. અત્યાર સુધી પ્રકૃતિનું શરણ હતું. પ્રકૃતિ તમને પૂછતી હતી તમારી કિંમત, તમે શું આપો છો, તમે કયા બીજ રોપો છો, તમે શું કર્મ કરો છો, એ પ્રમાણે તમને ફળ મળતા હતા. જેના પ્રારબ્ધ જ ખલાસ થઈ જાય એ વ્યક્તિ ગરીબ થઈ જાય છે. આ પૃથ્વીલોકનો નિયમ છે કે કર્મ ફળ થકી જ તમે આગળ ગતિ કરો છો. તો પ્રકૃતિમાં આ બધું ઘણું હતું કે જેમાં તમારે સતત ખેતી કરવી પડતી, એક ખોરાક લેવા માટે ઘરની બહાર નીકળવું પડતું, કામકાજ કરવા પડતા. પણ તમે જ્યારથી મારા પ્રભુનું શરણ લીધું, તો તમે પ્રકૃતિના પણ સ્વામીનું શરણ લીધું છે. તો તમે બુદ્ધિમાન છો. અત્યાર સુધી જે કંઈ તમને વિડંબનાઓ હતી એ બધી જ વિડંબનાઓ ખરતી જશે, સરકતી જશે. કારણ કે ભગવાન તમને તમારી કિંમત નથી પૂછતા. ભગવાન એ નથી કહેતા કે તે શું મારા માટે કામ કર્યું, તું મને ખરેખર શું આપી રહ્યો છું. ખાલી ભગવાન એમ જ કહે છે કે તું પ્રેમમય બની ચાલતો આવ, ચાલતો આવ, ચાલતો આવ. હવે અને પરિશ્રમ અટકે છે અને લેણ દેણની આખો જગત પાછળ છૂટી જાય છે, નીચે છૂટી જાય છે. ભગવાન તરફ તો ખાલી સરકવાનો સમય આવે છે. યાદ રાખો, શ્રી હરિનો માર્ગ બહુ લપસણો છે, બહુ જ લીસ્સો છે. 2 પગલાં ભર્યા શું ભર્યા તમે, તમારે કશું જ બીજું કરવાનું નથી, એ સરકતા જ જવાના છો આપ. એવું કહે છે કે એક સમય પછી એવો આવશે કે જ્યારે ભગવાનનું પોતાનું મેગ્નેટિઝમ, ચુંબકત્વ એટલું પાવરફુલ છે કે તમે જ્યાં એ ચુંબકીય ઓરામાં આવી ગયા કે તમે સડસડાટ કોઈ પણ પ્રયત્ન વિના તમે ભગવાન તરફ સરકતા જશો. એટલે ખૂબ હિતથી ચાલો. ખાલી અવરોધ તમારો પ્રથમ 2 ડગલાનો જ છે. પહેલું ડગલું તે શરણ, અને પહેલું ડગલું તે પ્રેમ, અને બીજું ડગલું તે શરણ કે હું તારો. અદ્ભુત શાંતિ સ્થપાય છે જ્યારે તમારો આધાર જગદાધાર બને છે. પછી મારે મનને શું ચિંતા? સમજદારી એમાં છે કે તમે પોતાની સમજદારી હવે ઓછી કરો. ભગવાન સમજાવે છે કે તારી સમજ બહુ સીમિત હતી. આ વિરાટ અસ્તિત્વમાં વળી તું કેટલો મોટો હતો કે તું આટલું બધું વિચારે છે. તું પોતાને મોટો માને છે, સમજનારો માને છે, તો તું ખોટો છો. સમજદારી એમાં છે કે જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ બની રહ્યું છે એ મારી મરજીમાં છે, મારા કૃષ્ણની મરજીમાં છે. માટે હવે આમ કેમ બન્યું, આમ કેમ થયું, આમ કેમ કર્યું, એ પ્રશ્ન પૂછવાની જગ્યા ઉપર તમે શાંત થઈ જાઓ અને કૃષ્ણની સમક્ષ પ્રસ્તુત થઈ એમની આંખમાં જુઓ એ શું કહેવા માંગે છે. અહીંથી પ્રેમ શરૂ થશે, મન શાંત થશે,
અને સહજ શરણ ભાવ પ્રગટ થશે. હું માનું છું કે શરણ ભાવ વિશે મેં મારા જે વિચારો વ્યક્ત કર્યા છે એ પુનઃ સાંભળવા જેવા છે અને હૃદયને ખૂબ રોમાંચ આપે છે. હું પ્રાર્થના કરું કે આપના જીવનમાં શરણ ભાવ એટલે ભગવત ભાવ ખૂબ શુદ્ધ રૂપે પ્રગટ થાવ અને આપ મારા ઊંચા અવકાશમાં એક મુક્ત પંખીની જેમ ગમન કરો. આ સંસાર આપનો નથી, આ ધરા તારી નથી, આ માળા કે આ માળાઓના મેળા એટલે કે સોસાયટીઓને ઘરાઓને લોકોનો સમુદાય એ તારો નથી. તારું તો છે આ આકાશ અને એ પ્રકાશ. હે પંખી, હે હંસા, હવે ઉડો ને, હવે ઉડો ને. ડૉક્ટર અક્રુવાલા DRAKRUWALA.com આ વેબસાઇટ ઉપર ઈદંત્ર ગ્રંથ વિશે માહિતી આપ મેળવી શકો છો.